શિક્ષાપત્રી શ્લોક 26-30। અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારે ન બોલવું, અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો, અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી, અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમ્યા આદિ ક્રિયા કરીને જનનો ઠગનારો એ 6 પ્રકારના મનુષ્ય તેમનો સંગ ન કરવો, અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવું, અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારે ન માનવા અને ન સાંભળવા, અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિ ક્રિયા ન કરવી।